મારા કૌશલ્યની ચર્ચા લાગે હો ન મરચા 30 દિનો તારો પગાર એવાઓના એક દિના છે ખર્ચા। મિત્રો, ધરતી સોલંકીના લગ્ન અને તે વિવાદ આખા ગુજરાતમાં ચર્ચિત બની ગયો છે અને એ વચ્ચે ધરતી સોલંકીના પરિવાર દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવે છે, જેમાં ધરતી સોલંકીની માતા એટલે કે કોકિલાબેન સોલંકી તેઓના દ્વારા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થકી કહેવામાં આવ્યું છે કે આજથી અમારે ધરતી પાસે સામાજિક, આર્થિક કે કોઈ પણ પ્રકારના સંબંધ નહીવત છે। જે કોઈ પણ એના સાથે ધંધાકીય સંબંધ રાખવા ઈચ્છતું હોય તો તેની કોઈ પણ જવાબદારી અમારી રહેશે નહીં। મતલબ કે કોકિલાબહેન કહી રહ્યા છે કે આજથી અમારે અને ધરતીને કોઈ સંબંધ નથી અને ધરતી સોલંકીને તેના ઘરમાંથી બહાર કરવામાં આવે છે। અને મિત્રો, તમને જણાવી દઉં કે ધરતી સોલંકી જે મોન્ટુ વાઘેલા સાથે લગ્ન કર્યા છે તે પણ પરિવારની મંજૂરી વિના કર્યા છે। કોકિલાબહેન સોલંકીનું કહેવું છે કે ધરતી સોલંકી એ હાલ અમારા કહેવામાં નથી અને તેની મરજી મુજબ વર્તન કરે છે અને અમારી મરજી વિરુદ્ધ અન્ય જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરેલ છે, જેથી અમે તેને અમારી સમસ્ત માલ મિલકતમાંથી બેદખલ કરીએ છીએ અને અમારી મોટી છોકરી ખુશ્બુ સોલંકી હવેથી તમામ માલ મિલકતની વારસદાર રહેશે। ધરતી સોલંકીની માતા અને તેમના પરિવાર દ્વારા ધરતી સોલંકીને તેમના પરિવારમાંથી બેદખલ કરવામાં આવે છે। ધરતી સોલંકીને પરિવારમાંથી બેદખલ કરવી એ યોગ્ય છે કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવશો।